સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ, દિવસ 36 માળા ફેરવવા માટેની નીચેની વિગત છે. હવે બેઝિકલી શું છે કે શ્રીમદ રાજચંદ્ર જે કે જૈન પ્રણાલી, સનાતન જૈન ધર્મના ઉપાસક હતા. એમના માતા વૈષ્ણવ હતા અને પોતે જૈન હતા, પિતાશ્રી જૈન હતા. એટલે અને એમને જે મહાવીર સ્વામી એમના પોતાના અવધિ જ્ઞાનથી અને પોતાના જે જાતિસ્મરણ જ્ઞાનથી જે એમને જ્ઞાન થયું છે અને મોક્ષનો માર્ગ કેવી રીતે મેળવવો એના વિશે જે ભાવ સાધના છે, ભાવ સહિત જે સાધના છે, એના માટે એમને સમાધિ મરણની એક સાધના આપેલી છે, જેમાં 3 મંત્રોનું ઉચ્ચારણ છે. એ 3 મંત્રના આપણે અર્થ સહિત સમજીશું અને એ મંત્રની કેટલી માળાઓ કેવા ભાવથી ફેરવવી એ પણ આપણે એનું ડિસ્કસ કરીશું. એટલે શું છે કે આ ભક્તિ માર્ગ છે અને ભક્તિ માર્ગથી પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્રના નિર્દેશ અનુસાર આપણે એ જો માર્ગ અપનાવીએ અને એવા ભાવથી એ માળા કરીએ તો મોક્ષનો બંધ થાય છે અને કસાયોથી મુક્ત થવાય છે. હવે આપણે એ માળાઓનો ક્રમ આપણે જોઈશું. પહેલાં જે પ્રથમ 3 માળા છે એ જે મંત્ર છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એનો જાપ કરવાનો છે. એ પહેલાં જે 3 માળા જે ખરી એમાંથી જે પહેલી માળા છે એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે છે. એવા ભાવથી કે મને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવા ભાવથી એ માળા કરવાની છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું જે છે માળા એ તમારે સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય. અને ત્રીજી માળા છે સમ્યક ચારિત્ર તમને પ્રાપ્ત થાય એના માટેની માળા છે. એટલે આ રીતે પહેલા 3 માળા સુધી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની માળા કરવાની છે. પછી પાછી 3 માળા જે છે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આની માળા છે, એ મંત્રની ફેરવવાની છે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. હવે આમાં બીજી જે 3 માળા જે ખરી એમાં જે પહેલી માળા જે છે એ મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિનો નાશ કરવાની ભાવથી કરવાની છે. હવે આ મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ શું છે એના વિશે આપણે ડિટેલમાં એક આખું પ્રકરણ છે એ વિશે સમજીશું કે જે મિથ્યાત્વ છે મનુષ્યને અને મોહનીય જે કર્મ બંધાયા છે એ કેવા પ્રકારના હોય છે અને કેવા પ્રકારના ભાવથી મોહનીય કર્મ બંધાય છે અને એમનો નાશ કરવા માટે આ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવની માળા છે. બીજું છે મિશ્ર મોહનીયની પ્રકૃતિ અને ત્રીજું છે સમ્યકત્વ મોહનીય પ્રકૃતિ નાશ કરવાની. એટલે આ 3 નાશ કરવા માટેની 3 માળાઓ છે. એવી રીતે 6 માળા થઈ ટોટલ. બાકીની જે 16 માળા છે આગળની એ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવની જ ગણવાની છે, પરંતુ એમાં પણ અલગ અલગ ભાવ છે. એમાંથી એક છે, પહેલો ભાવ છે એ ક્રોધ ક્ષય થવા માટે, ક્રોધ, માન, માયા, લોભ, આ અનંતાબંધી કષાયોથી મુક્તિ માટે પહેલી 4 માળા કરવાની છે. અનંતાબંધી કષાયોની થી સમ્યક સમકિતિ પ્રાપ્તિ થવા ન દે એ પ્રકારના કષાયો છે ક્રોધ, માન, માયા અને લોભ. એટલે એની એક માળા, એવી 4 માળાઓ થઈ. તો આ 16 માળા અંતર્ગત આ 4 માળા આ રીતની છે. અનંતાબંધી કષાયો એ કઈ કષાય? ક્રોધ, માન, માયા અને લોભ. આ 3 જતા કરવામાં, અનંતાબંધી કષાય નાશ કરવા માટે આ 4 માળા ફેરવવાની છે. પછીની 4 માળા છે અપ્રત્યાખ્યાન કષાય. અપ્રત્યાખ્યાના વર્ણ કષાય જે શ્રાવકપણું આવવા ન દે તે પ્રકારના કષાય છે. શ્રાવકપણું ના આવવા દે એ પ્રકારના કષાય છે. એ પણ ક્રોધ, માન, માયા, લોભના જ છે. એના માટેની બીજી 4 માળા છે. પછી પ્રત્યાખ્યાના વર્ણીય કષાય જે મુનિપણું આવવા ન દે એ પ્રકારની કષાય છે. એના માટે પ્રત્યાખ્યાના વર્ણ કષાય માટે પણ 4 માળા ફેરવવાની છે. એના પછી સંજ્વલન કષાય છે. એના માટે જે યથાખ્યાત ચારિત્ર કે કેવળ જ્ઞાન
પ્રાપ્ત થવા ન દે એના માટેની સંજ્વાલન કશાયો છે. એના માટે પણ આ જ ક્રોધ, માન, માયા, લોભ એ પ્રકારના ક્ષય થવા માટે 4 માળાઓ કરવાની છે. દરેક કશાય ક્ષય થવા માટેની 4 માળાનું કરવાનું છે. હવે બીજી 9 માળા, જે લાસ્ટ છેલ્લી માળા રહી, લાસ્ટ છેલ્લી માળા ના કહેવાય, 9 માળા એના પછી બીજી 5 માળા બાકી રહી, ટોટલ 36 માળા છે. તો 9 માળા જે છે પરમ ગુરુ નિર્ગુણ સર્વજ્ઞ દેવની છે. પાછી એમાં 9 કષાયો કઈ છે? 9 કષાય જે કહે છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, આ એ 9 કષાય છે. એ નાશ કરવા માટે આ 9 માળા ફેરવાની છે. આ માળા ફેરવતી દરેક વખતે કષાયના વિરોધી ગુણ પ્રાપ્ત થાય એવું મનન કરવાનું છે. દાખલા તરીકે હાસ્યના કષાય નાશ કરવા માટે ગંભીર થવા વગેરે વગેરે. પછી છેલ્લી જે 5 માળા છે, પરમ એ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એ 5 માળા જ્ઞાનાવરણીય કર્મ નાશ કરવા માટે આ 5 માળા છે. એમાં કયા કયા કર્મ આવે છે? એ મતિ જ્ઞાનાવરણીય છે પહેલું, બીજું શ્રુત જ્ઞાનાવરણીય છે, ત્રીજું અવધિ જ્ઞાનાવરણીય છે, ચોથું મન પર્યાણ જ્ઞાનાવરણીય છે, અને 5મું છે કેવળ જ્ઞાનાવરણીય. એટલે આ 5 જ્ઞાનાવરણીય કર્મની ક્ષય થાય એના માટે આ 5 માળાઓ છે. એટલે ઉપર પ્રમાણે કુલ 36 માળા, 4 દિવસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ, સંત પ્રભુશ્રીના કહેવાથી પરમ કૃપાળુ દેવની આજ્ઞાએ ફક્ત મારા આત્માના સમાધિ મરણ થાય એના માટે કરવું, પોતાના આત્મા માટે. હવે આ સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ જે છે મંત્ર, એનો અર્થ શું છે એ આપણે જોડું સમજી લઈએ. આ મંત્રનો સામાન્ય શબ્દાર્થ એ છે કે સહજ આત્માને સ્વરૂપ પામ્યા છે તે પરમ ગુરુ છે. જે આત્મ સ્વરૂપને પામ્યા એ જ પરમ ગુરુ છે. અને પરમ ગુરુ કુલ 5 છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. સવારની આલોચમાં કહ્યું છે કે વંદો પાંચો પરમ ગુરુ, 24 જ નરાજ. અરિહંતાદિ 5નું પરમ ગુરુ એનું નામ છે. 5 પરમ ગુરુ પંચ પરમેષ્ઠી પણ કહેવાય છે. હવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે સહજ આત્મ સ્વરૂપ. એમાં સહજ એટલે સ્વાભાવિક, શુદ્ધ, નિર્મલ, સર્વ કર્મમાંથી રહિત, અને આત્મ સ્વરૂપ એટલે આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ. પ્રત્યેક આત્માનું વાસ્તવિક મૂળ સ્વરૂપ સર્વ કર્મરૂપી મળથી રહિત, શુદ્ધ સ્ફટિક રત્ન સમાન અત્યંત નિર્મળ છે. તે સહજ આત્મ સ્વરૂપ. તે સહજાત્મ સ્વરૂપ કોનું છે? તો કે પરમ ગુરુ એવા પંચ પરમેષ્ઠી ભગવતનું છે. અથવા પરમ ગુરુનો બીજો અર્થ છે પરમ એટલે ઉત્કૃષ્ટ, અને ગુરુ એટલે મહાન. સૌથી મહાન તે પરમ ગુરુ છે. એવા તે અમારા પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ છે. તે 5 પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપને પામેલા છે. આપણો આત્મા પણ મૂળ સ્વરૂપે જોતા સહજાત્મ સ્વરૂપ છે. માટે તે આપણું સહજ આત્મ સ્વરૂપ પ્રગટ કરવા અદ્ભુત મંત્રનું ધ્યાન ધરવા લક્ષ્યમાં લેવા પરમ કૃપાળુ દેવે જણાવેલ છે કે જે મંત્રની ભાવના અથવા ચિંતવના કરવાથી આપણો આત્મા કર્મભારથી હલકો થઈ જાય છે. પ્રથમ વ્યવહારિક સમ્યક દર્શન એટલે કે દેહથી આપણો આત્મા ભિન્ન છે, જુદો છે એવી શ્રદ્ધાને પામે છે. આ પ્રથમ સ્થિતિ. અને પછી વિશેષ આરાધનાથી નિશ્ચિત સંકિત રૂપ સાક્ષાત આત્માનો અનુભવ જીવને થાય છે. પછી આત્મભાવનાના બળે આગળ વધી ચારિત્ર દશા પ્રગટ કરી જીવ કેવળ જ્ઞાનને પામે છે, જેથી ફરી કોઈ કાળે આત્માને સંસારમાં જન્મ લેવા પડતા નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મહાચમત્કારિક મંત્ર છે. સંભાળતા, યાદ કરતા, બોલતા, વૃત્તિ તેમાં વાળતા કોટી કર્મ ખપે છે. શુભ ગતિ થાય છે, શુભ ભાવ થાય છે, અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્ર સમરણમાં કે જે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્તિ થાય. આ મંત્રની 3 કે 5 માળાનો નિત્ય નિયમ રાખવા યોગ્ય છે.
પછી બીજો જે મંત્ર છે, આત્મ ભાવના ભાવતા જીવ લાગી કેવળ જ્ઞાન રહે. આનો અર્થ શું છે? હું દેહાદી સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી ભાવના તે સંસાર ભાવના છે. આનાથી વિરુદ્ધ આવી ભાવના હોવાથી ચાર ગતિ સંસારમાં જીવને જન્મ મરણ કરવાનું વધે છે. અને હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એવી આત્મભાવના ભાવવાનું પરમ કૃપાળુ દેવે આપણને જણાવ્યું છે. કારણ કે આત્મ ભાવના ભાવવાથી રાગ દ્વેષનો ક્ષય થાય છે અને સંસારની ચાર ગતિ એટલે દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય ગતિ, આ સ્વસ્તિકમાં જે ચાર ગતિ આવે છે એ તેમાં જન્મ મરણનું કરવાનું ઘટે છે અને અંતે મટે છે. આત્મ ભાવના ભાવતા જીવ અંતે કેવળ જ્ઞાનને પામે. જે છેલ્લી મંત્ર છે એ પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવનો મંત્ર છે. હવે પરમ ગુરુ એટલે પાંચ પરમેષ્ઠી ભગવત કઈ દશાને પામેલા છે તે આ મંત્ર દ્વારા આપણે જાણીએ શકાય છે. તે દશાની ક્રમશઃ એક પછી એક આરાધના કરી આપણે પણ તે સર્વજ્ઞ દશાની પ્રાપ્તિ કરવી છે. કારણ કે આત્માની તે દશા અનંત સુખરૂપ છે એમ ભગવતોએ પોતે અનુભવ કરીને આપણને જણાવેલ છે. પરમગુરુ એટલે પંચ પરમેષ્ઠી ભગવાન, તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવાન છે. એમાં અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન તો સર્વજ્ઞ દશાને પામેલા છે, માટે સર્વજ્ઞ દેવ કહેવાય છે. તેમને કેવળ જ્ઞાન દ્વારા પ્રગટ છે. પોતાના આત્માની શુદ્ધિ માટે કંઈ પણ કરવાનું હવે તેમના માટે બાકી નથી. સંપૂર્ણ શુદ્ધ આત્મદશાને તેઓ પામેલા છે. માટે અરિહંત ભગવાન દેહ સહિત હોવા છતાં પણ જીવન મુક્ત છે. સિદ્ધ ભગવાન તો દેહ રહિત મોક્ષમાં બિરાજમાન હોવાથી સંપૂર્ણ મુક્ત જ છે. હવે બાકીની ત્રણ આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન, તેઓ નિર્ગ્રંથ એટલે ગ્રંથ એટલે ગાંઠ, ની એટલે વગરના, નિર્ગ્રંથ એટલે ગાંઠ વગરના. કઈ રીત ગાંઠ? તો કે રાગ દ્વેષ અને અજ્ઞાનની જે ગાંઠ છે. રાગ દ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ. તે રાગદ્વેષ અને અજ્ઞાન રૂપી ગાંઠ જેને ગળી ગઈ છે તેવા તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવાન છે. તેમાં મોક્ષ માર્ગમાં આગળ વધવા નિષ્દિન સતત પુરુષાર્થ કરી રહ્યા છે. તેઓ પુરુષાર્થ કરી રહ્યા છે, તેઓ એના જ જેવો પુરુષાર્થ આપણે પણ કરવાનો છે. પુરુષાર્થથી પ્રથમ સમ્યક દર્શન એટલે આત્માનું જ્ઞાન થશે, પછી સાધુ દશા પ્રાપ્ત થશે. આમ પુરુષાર્થના બળે આગળ વધતા વધતા અંતે કેવળ જ્ઞાન પામી આપણો આત્મા પોતાની સર્વજ્ઞ દશામાં જે મૂળમાં પડેલી છે તેને પ્રગટ કરશે. એવી આત્મહિતકારી આજ્ઞાથી ઉપાસના આવો અમૂલ્ય માનવદેવ પામી જરૂર આપણે કરવા યોગ્ય છે, જેથી સર્વકાળમાં માટે જન્મ જરા મરણનો અંત આવે અને આપણો આત્મા પોતાના અનંત શાશ્વત સમાધિ સુખને પામે. પરમ કૃપાળુ દેવે અનંત કરુણા કરી આપણા આત્માના કલ્યાણ અર્થે આ મંત્રની યોજના કરી છે. જેને તે ઉપર શ્રદ્ધા થશે અને આરાધના કરશે તે પોતાના આત્મકલ્યાણને પામશે. આરાધના નહીં કરનારા જીવો ચાર ગતિમાં અનંતકાળથી રઝળ્યા કરે છે અને અનંત દુઃખને પામે છે. તે દુઃખને મટાડવાને અર્થે જ ભક્તિ, સ્વાધ્યાય અને મંત્રની આરાધના અવશ્ય કરવાની પરમ કૃપાળુ દેવની આપણને ભલામણ છે. જ્ઞાની પુરુષોના વચનોથી અસાધનાથી બચવું. હવે આ સમાધિ મરણની હવે તમે માણસ સમજી ગયા, છતાં બી આપણે એક એનું સમરી આપણે કરી લઈએ કે આપણે શું શું એમાં સમજ્યા. ટોટલ 36 તમને માળા કરવાની છે. 36 જે માળા હોય ને, 36 માળામાંથી પહેલી જે પ્રથમ 3 માળા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની છે, બીજી 3 માળા છે પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવની છે. એના પછી પાછી જે 16 માળા છે એ પણ પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવની છે. અને એમાં
અલગ અલગ ભાવથી કરવાનું છે અને અલગ અલગ ભાવ કયા ભાવથી કરવાનું છે એ પણ આપણે સમજ્યા. અને છેલ્લી જે નવમાળા છે એ નવમાળા ગ્રંથ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ છે, પણ એમાં 9 કષાયો દૂર કરવા માટેની છે. અને એના પછી 5 માળા રહી એ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આની આરાધના કરવાની છે. એટલે આ રીતે આપણી સંપૂર્ણ 36 માળાનો ક્રમ પૂરો થાય છે. હવે કોઈને પણ આ માળામાં થોડું ઘણું કન્ફ્યુઝન હોય તો એનું પ્રિન્ટઆઉટ આમાં આપી દઉં છું, એટલે તમે એ પ્રિન્ટઆઉટ જોઈને એમાંથી તમે જાણી શકશો કે હું કેવા ભાવથી આ માળાનું પઠન કરું. તો એનાથી તમને સંપૂર્ણ શાંતિ થશે. આ પ્રભુ શ્રીજીએ બતાવેલો અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર દ્વારા નિર્દેશિત આ માર્ગ છે, રાજમાર્ગ કહેવાય. એટલે જો આપણે આને અનુસરીશું તો આપણે સિદ્ધ દશાને પામીશું અને અંતે કેવળ જ્ઞાન પ્રગટ થશે. જય પ્રભુજી.